ભુજની ભાગોળે આવેલા માધાપર જૂનાવાસ ગામના રહેવાસીઓ ગ્રામ પંચાયતના કથળેલા વહીવટથી પરેશાન થયા છે. ગામના જૂનાવાસના વિવિધ વિસ્તારોમાં રોડ, રસ્તા, સફાઈ, ગટર સહિતના પ્રશ્નો સરદર્દ સમાન બન્યા છે. ગ્રામ પંચાયતના સત્તાધીશો સમક્ષ વારંવાર કરવામાં આવેલી રજૂઆતો છતાં પરિસ્થિતિમાં સુધાર ન થતા ગ્રામજનોએ હવે સરપંચના રાજીનામાની માંગણી કરી છે. અહીંના લોકો માટે જરૂરિયાતવાળા મૂળભૂત કામો, ગટર, સફાઈ, રોડ, લાઇટ, પાણી બાબતે ગ્રામજનો પંચાયતના સભ્યો રજૂઆત કરે છે. ત્યારે સત્તાધીશો સીધા જવાબ આપવાના બદલે ખોટી ધમકીઓ આપતા હોવાની ફરિયાદ માધાપર મહેશ્વરી સમાજના મહામંત્રી શામજી મહેશ્વરીએ કરી હતી. આ અંગેની લેખિત મૌખિક રજૂઆતો ગામ લોકોની સાથે પંચાયતના સભ્યોએ જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને ટીડીઓ સમક્ષ કરી છે. તેનું મન દુઃખ રાખી અમુક લોકો પર એટ્રોસિટી એક્ટ હેઠળ અરજી તેમના દ્વારા કરવામાં આવી છે તેવો આક્ષેપ કર્યો હતો. પંચાયત સત્તાધીશોની સામે ફરિયાદ 2 મહિના પહેલા માધાપર પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે, છતાં તેમની ધરપકડ કરાઈ નથી. જે અંગે ગામના અગ્રણીઓ દ્વારા માધાપર પોલીસ સ્ટેશન પર રજૂઆત કરી સત્વરે કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ રજૂઆત વેળાએ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, ખજાનચી તેમજ સમાજના લોકો સાથે રહ્યા હતા. આખા ગામની પરિસ્થિતિ જેને કહેવાય કે પડી ભાંગી છે અને મૂળભૂત જરૂરિયાત, જે જીવન જરૂરિયાત પ્રશ્નો હોય, જેવી રીતે કે પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, રોડ રસ્તા, સાફ સફાઈ, એમાં કોઈ પણ પ્રકારમાં કામો થતા નથી. અને ગામના લોકો, મહેશ્વરી સમાજ નહીં પણ હું એમ કહીશ કે સંપૂર્ણ જૂનાવાસના ગ્રામજનોની અવારનવાર રજૂઆતો હોય છે અને પંચાયતના સદસ્યો પણ અવારનવાર મૌખિકમાં અને લેખિતમાં રજૂઆતો કરેલ છે, પણ સરપંચ ક્યારે પણ પંચાયતમાં હાજર હોતા નથી. અને તમામ સરપંચનો વહીવટ એમના પતિ દ્વારા ચલાવવામાં આવે છે, જે ગેરબંધારણીય અને ગેરવાજબી છે. અને જ્યારે પણ ગ્રામજનો અને મહિલાઓ પાણીના પ્રશ્નો બાબતમાં જ્યારે એ લોકોને રૂબરૂમાં જાય છે, ત્યારે સરપંચ પતિ એમને મહિલાઓની એક જે ગરિમા હોય, મહિલાઓનું જે માન સન્માન હોય અને એમની સાથે જે વાત કરવી જોઈએ, એનાથી ઉલટું મહિલાઓને અપમાનિત કરે છે અને ત્યાંથી તડછોડીને ભગાડી મૂકે છે.